વાવ-થરાદ જિલ્લાના વાવ વિધાનસભા ક્ષેત્રના પ્રજાવત્સલ નેતા અને ગુજરાત સરકારના ખાદી ગ્રામ્ય ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગ રાજ્યકક્ષાના મંત્રી સૌરભજી ઠાકોરે આજે વાવ એપીએમસી ખાતે મત વિસ્તારના અરજદારો, કાર્યકર્તાઓ અને નાગરિકોની રજૂઆતો સાંભળવા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વાવ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના વિકાસલક્ષી પ્રશ્નો અંગે વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી, જેમાં વાવ શહેરમાં ગટર વ્યવસ્થાનું સુદૃઢીકરણ, સમગ્ર ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવાની માંગ, પીવાના પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ, તાલુકાના ગામોને જોડતા માર્ગોના વિકાસ સહિત હરિપુરા વિસ્તારમાં અલગથી પાણીની ટાંકી બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી। આ ઉપરાંત વાવ વિનય કોલેજથી વાવ 4 રસ્તા સુધી વિકાસ પથ બનાવવાની મહત્વપૂર્ણ માંગ પણ સ્થાનિક આગેવાનો અને નાગરિકો દ્વારા રજૂ કરવામાં આવી હતી। મંત્રી સૌરભજી ઠાકોરે તમામ રજૂઆતો ધીરજપૂર્વક સાંભળી હતી અને કેટલાક પ્રશ્નોના નિરાકરણ માટે સ્થળ પર સંબંધિત અધિકારીઓ સાથે ટેલિફોનિક ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી। તેમણે જણાવ્યું હતું કે જનતાના પ્રશ્નોના ઝડપી ઉકેલ અને વિસ્તારના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। મંત્રીએ ઉપસ્થિત નાગરિકોને વિશ્વાસ આપ્યો હતો કે રજૂ થયેલા તમામ પ્રશ્નો અને માગણીઓને સરકાર ગંભીરતાથી ધ્યાનમાં લઈ જરૂરી કાર્યવાહી કરશે તથા વિકાસના કામોને પ્રાથમિકતા આપવામાં આવશે। આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આગેવાનો અને સ્થાનિક નાગરિકો હાજર રહ્યા હતા। જનતાની વચ્ચે રહીને તેમની સમસ્યાઓ સાંભળવાની મંત્રીની કાર્યશૈલીને ઉપસ્થિત લોકોએ આવકારી હતી। આજે વાવ તાલુકાની અંદર જે પ્રશ્નો, જે વિકાસના પ્રશ્નો હોય, કોઈ અન્ય પ્રશ્નો હોય, કોઈ મુશ્કેલીઓ હોય, પ્રજાને થતી મુશ્કેલીઓ સાંભળવા માટે આજે વાવ ખાતે એપીએમસી ખાતે આજે બેઠક રાખી હતી। એની અંદર ઉપસ્થિત તમામ ગામડાના લોકો આવીને રજૂઆતો કરી છે અને જે પણ રજૂઆતો કરી છે અહીં બેઠા જેટલી સોલ્યુશન થતી હતી એટલી ફોન દ્વારા સોલ્યુશન કરી છે અને બીજી અન્ય જે રજૂઆતો છે એ રજૂઆતો મેં લેખિતમાં લઈ અને એનો તરત ફોલો લઈ અને તરત જ એની પણ સોલ્યુશન કરવામાં આવશે અને તમામ લોકો હેરાન ના થાય, પરેશાન ના થાય એ રીતે આજે વાવ તાલુકાની અંદર વાવ તાલુકાના લોકો માટે, પ્રજા માટે જે પણ કામ કરવું પડે એ કામ કરવા માટે હું આજે અહીં બેઠક રાખી અને તમામ લોકોના પ્રશ્નો સાંભળી અને એનું જલ્દીથી નિરાકરણ આવે એના માટે કામ કરવા હું બેઠો જ છું। અને કામ કરવા માટે જ્યારે એમને મારા ઉપર ભરોસો મૂક્યો છે ત્યારે હું પણ લાગણીશીલ રાખી અને એમના દરેક કામમાં મદદ કરી અને કામનો ઉકેલ લાવું છું। ખાસ કઈ પ્રકારની અરજીઓ આવે છે? ખાસ કરીને અહીં આમ તો વાવ વિસ્તારની અંદર પ્રથમથી જ પાણીના પ્રશ્નો હોતા હોય છે કે પાણી હોય, પછી રોડ રસ્તા હોય, ખાસ રોડ રસ્તાના પણ અહીં ખૂબ જરૂરિયાત છે। એટલે પાણી અને રોડ રસ્તા એ તમામ જો અહીં વધારે જોવા જઈએ તો રોડ ચોમાસાની અંદર ચાલે એવું રહેતું નથી। એટલે અમારી આ પ્રજાની તમામની લોકોની માગણી છે કે અમારા ગામથી ગામ જોડતા રસ્તાઓ ઝડપી થઈ જાય તો લોકોને ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો મટી જાય અને કારણ કે વરસાદ જ્યારે આવે છે ત્યારે પાણી ભરાઈ જાય ત્યારે પછી ગામ લોકોને અવર જવર કરવા માટે રસ્તાઓ બંધ થઈ જાય છે। એની ખાસ માગણી છે અને મેં પણ રજૂઆત સીએમ સાહેબને કરી છે કે અમારા વિસ્તારની અંદર વધારેમાં વધારે રોડ આપો અને રોડ આપવાથી લોકોની સુખાકારી વધશે અને લોકો પણ ચોમાસાની અંદર જે હેરાન થાય છે, લોકોને એમના દીકરા દીકરીઓને ભણવા મૂકવા માટે પણ મુશ્કેલીઓ પડતી હોય છે। એટલે લોકોની ખૂબ માગણી છે કે અહીં અમને વધારેમાં વધારે રોડ રસ્તાઓ મળે તો ઘણા બધા પ્રશ્નોનો હલ થઈ જાય એમ છે।